હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. જો તમારી તો મને નથી ખબર, પણ મને ક્યારેક અચાનક જ કંઈક ચટપટું તીખું મોઢાનો સ્વાદ બદલી દે એવું ખાવાની ઈચ્છા થઈ જાય, પણ શું ખાવું એ ન સમજાય. હવે ઇન્સ્ટન્ટ તો બનાવવું પણ શું, જે ઘરની વસ્તુથી વધારે વસ્તુ વગર, બજારેથી કંઈ લાવ્યા વગર અને ખાસ તો ઝટપટ બની જાય. ત્યારે હું આ પ્યાસ કચોળી બનાવી લઉં. નોર્મલ ડુંગળીની કચોળી નથી, આ નવી અને સરળ રીત છે, જેમાં ના તો મેંદો છે, ના તો ડુંગળીનું સ્ટફિંગ માટે બેસન શેકવાનો છે, સ્ટફિંગનો વઘાર કરવો, કોઈ જાતની માથાકૂટ કરવાની જ નથી. છતાં સ્વાદ એવો કે જેટલી બનાવશો એટલી તમે એકલા જ ખાઈ જશો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા 1 કપ જેટલું પાણી એડ કરી એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ, અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ. જીરુંની જગ્યાએ અજમાનો ઉપયોગ પણ કરી શકાય છે. થોડા ચીલી ફ્લેક્સ 2 ચમચી જેટલા તલ એડ કરી દઈએ અને થોડા લીલા ધાણાને બારીક કટ કરીને એડ કરી દઈએ. હવે લીલા ધાણા છે એ થોડા ચડિયાતા રાખશું, જેથી કરીને કચોળીમાં એનો સ્વાદ એકદમ સરસ આવે. હવે પાણી ઉકળી જાય એટલે એમાં 2 થી 3 ચમચી જેટલો ઘઉંનો રોટલી માટેનો લોટ એડ કરીએ અને પોણો કપ જેટલો મેં અત્યારે રવો લીધેલો હતો. એમાંથી અડધો કપ એડ કર્યો છે, બાકીનો મેં બચાવીને સાઈડમાં રાખી દીધો છે. જરૂર લાગશે તો આપણે એડ કરશું. હવે ગેસની ફ્લેમ સ્લો રાખી આ લોટને એકદમ સરસ એવો ચમચાની મદદથી મસળી અને ભેગો કરવાનો છે. તો જો રવો એડ કર્યો છે એટલે આ રીતે ગરમ પાણીથી પ્રોસેસ કરશું એની, એટલે રવો છે એકદમ ઝટપટ સેટ પણ થઈ જશે. સાથે મેંદાનો ઉપયોગ કર્યા વગર કચોરી એકદમ ખસ્તા બનશે. આપણે બિલકુલ પણ મોણ એડ નહીં કરવું પડે. હવે અહીંયા લોટ સરસ એવો થઈ ગયો તો ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી કવર કરી આપણે આને ઠંડો થવા માટે રાખી દઈએ. જો અહીંયા આટલો રવો આપણો બચી ગયો છે, માત્ર અડધા કપનો જ યુઝ થયેલો છે. હવે આપણો રવો છે ઠંડો થાય છે ત્યાં સુધીમાં આપણે અહીંયા ડુંગળી, ટમેટું, મરચું અને બાફેલા બટેટા લીધા છે. બાફેલું એક બટેટું છે એનો અત્યારે આપણે યુઝ નથી, તો એને સાઈડમાં રાખી આપણે જે ડુંગળી લીધી એને આપણે જેટલું બને એટલું બારીક કટ કરીને રેડી કરવાનું છે. તો આ રીતે પાતળા પાતળા આપણે એના સ્લાઇસ કરી લેવાના છે. જો તમે ઈચ્છો તો ડુંગળીને ચોપરમાં એડ કરી એને ઝટપટ ચોપ પણ કરી શકો છો, એમ તમારું કામ એકદમ સરળ થઈ જશે. તો અહીંયા આ રીતે ડુંગળીને હું પાતળું પાતળું કટ કરું છું. અને હા, જો ચોપરમાં ચોપ કરતા હોય તો એવી રીતે ચોપ કરવાનું છે કે ડુંગળીમાં રહેલું પાણી છૂટું ન પડી જાય. બસ એક વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. હવે મેં અહીંયા 3 નાની સાઈઝની ડુંગળી લીધેલી છે. તમારે જેટલી કચોળી બનાવવી છે એ પ્રમાણે ડુંગળી લઈ લેવાની છે. હવે સાથે મેં અહીંયા એક મોડું મરચું લીધેલું છે. મરચું છે એનું પ્રમાણ છે થોડું ચડિયાતું રાખશું, જેથી કરીને મરચું છે આપણે મોડું લઈશું તો મરચું પણ વધારે એડ કરી શકશું, જેથી કરીને એનો સ્વાદ પણ ઉભરીને આવશે. તો અહીંયા મરચું છે એ તમે જો ઈચ્છો તો તીખું પણ લઈ શકો છો. હવે અહીંયા એક મોટી સાઈઝનું ટમેટું મેં લીધું હતું, એનો બિયાનો જે ભાગ છે એને આપણે હટાવી આ રીતે ટમેટાના પણ એકદમ બારીક ટુકડા કરીને તૈયાર કરી લેવાના છે. ટમેટું પણ આપણે મોટી સાઈઝનું લીધેલું હતું, તો જો તમે ઈચ્છો તો ડુંગળી ટમેટાની કચોળી પણ આને કહી શકો છો. હવે આપણે એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં સૌપ્રથમ તો આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધું, થોડા લીલા ધાણા એડ કરી દીધા, અડધી ચમચી જેટલો આપણે એમાં આમચૂર પાવડર ખાસ કરીને એડ કરવાનો છે. સાથે આપણે એમાં થોડું લાલ મરચું પાવડર એડ કરેલો છે. જો આમચૂર પાવડર નથી તમારી પાસે તો ચાટ મસાલો પણ લઈ શકો છો. અને જો લીંબુનો રસ એડ કરવાના હો તો અડધા લીંબુથી પણ ઓછો રસ એડ કરવાનો છે. અને ધાણા જીરુંનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવાનું છે, જેથી કરીને આપણે જે આ ડુંગળી ટમેટાનું સ્ટફિંગ બનાવીએ છીએ એમાં વધારે પાણી છૂટું ન પડે. હવે અત્યારે મીઠું એડ નથી કરવાનું અને આ રીતે હાથની મદદથી થોડું એને મસળવાનું છે, જેથી કરીને ડુંગળીના જે લચ્છા છે એ થોડા સોફ્ટ પડી જાય. હવે આપણું અહીંયા સ્ટફિંગ છે એને થોડી વાર સાઈડમાં રાખી આપણે જે લોટ બાંધ્યો હતો એને જોઈ લઈએ. તો લોટ છે એ પણ સરસ એવો હવે સેટ થઈ ગયો. તો આપણે એમાં જે બાફેલા બટેટા સાઈડમાં રાખ્યા હતા એને આ રીતે ખમણીની મદદથી ખમણીને એડ કરવાના છે. જો તમારે બાફેલા બટેટા નથી તમારી પાસે કે બાફેલા બટેટા એડ નથી કરવા તો કોઈ વાંધો નહીં, એવું નથી કે આમાં બાફેલા બટેટાનો ઉપયોગ કરવાનો છે. બાફેલા બટેટા વગર પણ આ કચોરી ખાવામાં એટલી જ ટેસ્ટી બને છે. મારી પાસે પડ્યા હતા એટલે મેં એડ કરી દીધેલા છે. હવે અહીંયા બટેટા એડ કરી સરસ એવો આ લોટને મિક્સ કરવાનો છે. અને બીજી એક ખાસ વાત કે હું આમાં બટેટા એડ કરવાની હતી એટલા માટે લોટને મેં થોડો ટાઈટ થયો ત્યાં સુધી એને થવા દીધો હતો, મતલબ કે ત્યાં સુધી ગેસની ફ્લેમ મેં ચાલુ રાખેલી હતી. પણ જો તમારે બાફેલા બટેટા એડ નથી કરવાના તો લોટને થોડો સોફ્ટ જ રાખવાનો છે. અને બાય ચાન્સ તમારો લોટ છે થોડો ટાઈટ થઈ ગયો તો અત્યારે તમે એમાં 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી સરસ એવો એને મસળી શકો છો. જો ગરમ પાણી સાથે લોટને આપણે
આપણે બાંધ્યો, રવાને આપણે બાંધ્યો એટલે રવો છે એકદમ સરસ એવો સોફ્ટ થઈ એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે. તો રવાની કોઈ પણ રેસીપી ઇન્સ્ટન્ટ બનાવવી હોય ત્યારે હું આ જ રીતે ગરમ પાણી સાથે એની પ્રોસેસ કરું છું, જેથી કરીને આરામથી રવો છે સેટ પણ થઈ જાય છે અને આપણને રેસીપી બનાવવામાં કોઈ જાતનો પ્રોબ્લેમ પણ નથી આવતો. હવે અહીંયા શું કર્યું, ઉપરથી થોડું ઓઇલ લગાવી એકદમ સરસ એવો આપણે એને મસળી લેવાનો છે અને અહીંયા હવે એમાંથી આ રીતે એક લીંબુની સાઇઝનો આપણે લુવો લઈ લેવાનો છે. અને હા, જો તમે વિડીયો અત્યાર સુધી જોયો હોય એમાં થોડું પણ જો કંઈક તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. હવે જે આપણે સ્ટફિંગ બનાવ્યું એમાં મીઠું એડ નહોતું કરેલું, તો અત્યારે આપણે એમાં મીઠું એડ કરી લઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું. હવે જે આપણે લુવો બનાવ્યો હતો એમાંથી આ રીતે પૂરીનો શેપ આપણે આપી દીધો. સેન્ટરમાં જેટલું પસંદ છે તમને એટલું સ્ટફિંગ રાખી આ રીતે આપણે એની એક કચોરીનો શેપ આપવાનો છે. તો જો તમને થતું હશે કે આ રવાથી બનેલું છે તો એ તૂટી જશે, આપણે જ્યારે એને પેક કરશું ત્યારે એ સારો શેપ નહીં આવે, શેપ આપવામાં પ્રોબ્લેમ આવશે. તો બિલકુલ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવવાનો. બસ લોટ છે ને એકદમ સરસ એવો આપણે મસળી અને બાંધવાનો છે, જેથી કરીને કોઈ જાતનો પ્રોબ્લેમ આમાં તમને નથી આવવાનો. હવે અહીંયા વિડીયોમાં તમે જોઈ શકતા હશો કે કચોરીનો આપણે શેપ આપી દીધો. તો ઉપરથી આ રીતે છે આપણે એમાં ચપ્પુની મદદથી હલકા હલકા કટ લગાવશું. કટ છે પ્રોપર આખા લોટમાં નહીં લગાવીએ, ઉપરથી જ લગાવવાના છે અને બંને સાઈડથી લગાવવાના છે. કટ લગાવવાના બે ફાયદા છે, એક તો કચોરી દેખાવમાં સારી લાગશે અને બીજું કે આપણે એને રવાથી બનાવીએ છીએ તો એની ઉપરની લેયર છે થોડી થીક છે, તો અંદરથી કાચી ન રહે લેયર અને પ્રોપર ખસ્તા થાય એ માટે આપણે એમાં કટ લગાવશું. હવે બધી કચોરી બનાવતી હું ગઈ અને ઉપરથી એને કવર પણ કરતી ગઈ હતી, કારણ કે રવો છે તો બહુ જલ્દીથી સુકાય છે. હવે જો રવાની કચોરી છે તો તેલમાં જઈને છૂટી પડવાના ચાન્સીસ વધારે છે, તો એના માટે ખાસ ધ્યાન રાખશું કે એને કઈ રીતે તળવી. તો તળવા માટે તેલ છે આવી રીતે થોડું ઓછું રાખવાનું છે, મતલબ કે કચોરી ડૂબે એટલું તેલ નથી લેવાનું. અને તેલ એકદમ ઉકળતું ગરમ થાય પછી કચોરીને એડ કરશું અને થોડી ક્રિસ્પી થાય એટલે સાઈડ ચેન્જ કરશું અને બીજી સાઈડથી પણ થોડી ક્રિસ્પી થઈ જાય એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું. આ પ્રોસેસથી કચોરી તળશો એટલે બિલકુલ કચોરી છે એમાં એક પણ ક્રેક્સ નથી આવવાનો કે એક પણ કચોરી તેલમાં જઈને છૂટી પણ નથી પડવાની. તો જો વિડીયોમાં મેં દરેક ટિપ્સ તમને જણાવેલી છે તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. અને આ જે કચોરી બને છે કાચી ડુંગળીની, એનો સ્વાદ તો હું તમને શું કહું, સારા બજારના નાસ્તા પણ તમે આની સામે ભૂલી જવાના છો. એટલી ટેસ્ટી લાગે છે. પણ તમને મારી વાત ઉપર વિશ્વાસ જો ન હોય તો એકવાર ચોક્કસ બનાવજો, તમારી ઘરે બધાને ખૂબ જ પસંદ આવશે. તો જો એકદમ ખસ્તા ક્રિસ્પી તળાઈ ગઈ છે તો આપણે આને એક પ્લેટમાં સર્વ કરીએ. ચા સાથે ખાઓ કે કેચઅપ સાથે કે પછી ખજૂર આમલીની ચટણી સાથે, બધી જ વસ્તુ સાથે ખાવામાં ટેસ્ટી લાગે છે. અને જો કાંઈ નથી લેવું સાથે તો એમ જ ખાવામાં પણ આ ખૂબ ટેસ્ટી લાગે છે. તો અહીંયા જોઈ શકો છો એકદમ ખસ્તા આપણી કચોરી બનીને તૈયાર છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને. એન્ડ